ગોંડલમાં પીજીવીસીએલની પ્રિમોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં જ ખોરવાઈ જતો વીજ પુરવઠો। શહેરના અને ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોવાનોને લઈને લોકોમાં ભભૂકતો રોષ। છેલ્લા 1.5 મહિનાથી વારંવાર વીજ ધાંધિયાની સામે લોકોમાં ભભૂકતો રોષ। શહેરના ગુંદાળા ચોકડી, કૃષ્ણા સોસાયટી, ભગવતી તીર્થ પાર્ક, વસંત વાટિકા, અક્ષર વાટિકા, ગોકુલધામ સહિતની સોસાયટીના રહીશોની પીજીવીસીએલની કચેરી ખાતે ઉગ્ર રજૂઆત। સ્થાનિક લોકોના 100 કરતાં વધુ લોકોના ટોળા કંટાળીને પીજીવીસીએલ કચેરી ખાતે બોલાવી રામધૂન। રિપોર્ટર આશિષ પાટડિયા, જેતપુર। મહેશભાઈ સાવલિયા, ગુંદાળા ચોકડી, ભગવતી તીર્થ પાર્કના રહીશ સાહેબ। અમારે ત્યાં પ્રોબ્લેમ એવો છે, આજે 1.5 મહિના ત્યાં લાઇટનો પ્રોબ્લેમ છે। અવારનવાર પાવર વહી જાય છે, રજૂઆત અવારનવાર કરી, રાતના સમયમાં વહી જાય છે, દિવસના સમયમાં વહી જાય છે। હવે જ્યારે અમે ફોન કરી ત્યારે અહીંયા પ્રતિનિધિ અમને જવાબ હડકો આપતા નથી સાહેબ। અને અમારા ઘરે વડીલો હોય, નાના બાળકો હોય, હવે એવા એટલા ત્રાહિમામ થઈ ગયા છે। અને અમે અત્યારે બધા સોસાયટીના રહીશો 4-5ના 100 થી 150 જણા અમે રજૂઆત કરવા આવ્યા, તો અહીંયા કોઈ પ્રતિનિધિ જીબીના કોઈ હાજર હતા નહીં। અમે બધા લોકોએ શાંતિથી રામધૂન બોલાવી અને શાંતિથી અમે રજૂઆત કરી। હવે અમારા પ્રશ્નનો શું હલ થાય એની અમે ખાતરી આપી સાહેબની પાસે માગી, એવી અમે અપેક્ષા રાખી કે અમે જલ્દી અમને થાય એવી અમે અપેક્ષા રાખી સાહેબ। મારું નામ રાજેશભાઈ પ્રવીણભાઈ ભાલોડી, ગુંદાળા ચોકડી, અક્ષર સોસાયટી 1। અમે અત્યારે જીએબીએ 100 થી 150 જણા આવેલા છે અને 9 વાગ્યાના આસપાસ આવેલા છે, પણ હજી કોઈ સાહેબ અહીંયા આવેલ નથી અમારી રજૂઆત સાંભળવા। અને અમે વારંવાર 8 થી 25 દિવસ પહેલાં અમે લેખિતમાં ફરિયાદ આપી ગયા હતા, પણ હજી એનો કોઈ નિકાલ થયો નથી। અને વારંવાર અમારે આજે બપોરની 11 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી, 3 વાગે આવી, અને અત્યારે સાંજના 5 થી 5:30 વાગે લાઇટ વહી ગઈ છે, હજી આવેલ નથી। અને રજૂઆત કરી તો કોઈ સાહેબ જવાબ વ્યવસ્થિત દેતા નથી અને કોઈ પણ જાતનું। અને અમારે વારંવાર અત્યારે રાતે 8 વાગ્યાથી અમે ફેન ચાલુ કરી છે તો 5 ઉપર રાખી તો 1 ઉપર આલે એટલો ફેન ચાલુ થાય છે। હવે એને અમે અમારે અત્યારે એ સોસાયટીમાં 4 થી 5 સોસાયટી છે, તો અત્યારે ઘણાને ફ્રીજ, ટીવી આ તે ઘણું નુકસાન થયેલ છે, પણ એ કોઈ